સારી વાત છે, પણ બધાનું ધ્યાન દોરવું છું કે આપણી માટે ગોલ લાલુ ભટ્ટજી આપણને બતાવ્યું છે કે ભાગવત ભજન ઉપયોગી થયા. આપણે ગમે તે ભણીએ, આપણે અભ્યાસ ગમે એ કરીએ, પણ મુખ્ય વસ્તુ છે ભગવત ભજન, ભગવાનનું ભજન. સર્વદા સર્વભાવેન ભજનીયો પ્રજાદીપ. અરે આપણે તો આ દેહ છૂટ્યા પછી પણ ભગવત ભજન જ ઈચ્છીએ છીએ. ભગવત ભજનથી મુક્તિ ઈચ્છતા નથી. મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, હું તો નવરાચુર હે, રીજે રાબડી થકી ગરીબ લો કરે, ભોગીને ન ભાવે. અમે ભગવત ભજન ઈચ્છીએ છીએ. મુક્તિમાં પણ અમારી મુક્તિ જે છે કે ભગવત ભજન, સ્મરણન ભજનન ચાપી. અમારી મુક્તિ કઈ છે? સ્મરણમ ભજનન ચાપી નત્યાજ્યમિતિ મે મતિ. આ સ્મરણ અને ભજન છૂટે નહીં, એ અમારી મુક્તિ છે. શ્રી આચાર્ય ચરણ એમ આજ્ઞા કરે. શ્રી વલ્લભાચાર્ય ચરણ આજ્ઞા કરી રહ્યા છે કે અમે તો પ્રારંભિક અવસ્થામાં પણ સર્વદા સર્વભાવેન ભજનીયો પ્રજાદીપ સસ્ય અયમેવ ધર્મોહિનાન્ય કાપે કદાચન. અને અમારી મુક્તાવસ્થાની જો વાત કરવી હોય તો પણ અમે કહેશું કે સ્મરણન ભજનન ચાપી નત્યાજ્યમિતિ મે મતિ. સ્મરણ અને ભજન અમારું છૂટે જ નહીં, એ અમારી મુક્તિ છે. તો પહેલેથી છેલ્લે સુધી આ ભગવત ભજન જ આપણો ગોલ છે, બીજું કોઈ ગોલ છે નહીં. પૂજ્ય ધર્મપિતૃચરણ અને ગુરુવર્ય એક સુનેરી સૂત્ર આપ્યું છે. અમારા ધર્મપિતૃચરણ અને ગુરુ અને આપણા બધાના માર્ગદર્શક, આ સંપ્રદાયના આ પુષ્ટિ સિદ્ધાંતને પ્રકાશિત કરનારા પૂજ્ય શ્યામુદા એક સૂત્ર આપ્યું છે. આ એક સૂત્ર આપણે આ અભ્યાસ કરનારાઓ ક્યારે આપણે ભૂલીએ નહીં. પુષ્ટિ માર્ગનો અભ્યાસ કરીએ ત્યારે જે શ્યામુદાનું એક સૂત્ર છે કે આપણા જે ગ્રંથો જે છે એમાં રહેલા જે સિદ્ધાંતો જે છે, આપણા ગ્રંથોના જેટલા પણ સિદ્ધાંતો છે, ષોડશ ગ્રંથના અને આપણા ગ્રંથોના જે સિદ્ધાંતો છે, બધા જ મોતીરૂપ છે. અને ભગવત સેવા છે એ દોરો છે. જો ભગવત સેવા રૂપી દોરો જો કાપી નાખો તો બધા મોતી વિખરાઈ જવાના છે. આ માલા નહીં રહે. આ માલા ગુથાયેલી છે, આ ભગવત ભજનથી ગુથાયેલી છે. જેટલા પણ સિદ્ધાંતો છે એને મોતીરૂપ માનો, પણ એ બધાને જોડવા વાળો જે દોરો છે ભગવત ભજન છે, ભક્તિ સેવા. જો ભગવત સેવાને જે કાપી નાખશો તો બધા મોતી પછી ક્યાં ફેલે, ક્યાં જાય નક્કી નહીં. ક્યાં ફેંકાઈને જાય મોતી, એ ક્યાં જાય નક્કી નહીં. પછી એ માલામાં રહે ત્યાં સુધી બધા મોતી સુરક્ષિત રહે. વચ્ચે દોરાને વચ્ચે તમે તોડો, પછી ક્યાં ફેંકાય, કોઈ ક્યાં ફેંકાય, કોઈ ક્યાં ફેંકાય, પછી એનું ક્યાંય મૂલ્ય રહેતું નથી. કારણ કે બહુ કિંમતી મોતી હોય, માલામાં જોડાયેલું હોય તો કામ આવે, પણ ફેંકાઈ જાય, ક્યાં ખોવાઈ જાય નક્કી નહીં, પછી ક્યાં ખોવાઈ જાય નક્કી નહીં. એમ જો ભગવત સેવા છૂટી, ભગવત સેવામાં તમારો ભાવ છૂટો, તો જેટલા તમે મોતી ભેગા કર્યા હતા અત્યાર સુધી ભણીને એનો દોરો કપાઈ ગયો. આ દોરામાં જોઈન્ટ રાખીને આપણે આપણું ભગવત ભજન રૂપી દોરો જે છે એને સુરક્ષિત રાખવો છે. એટલે એ આપણો અર્થ પુરુષાર્થ છે. આપણો અર્થ પુરુષાર્થ છે કે આ ભગવત ભજન રૂપી જે અર્થ આપણને પ્રાપ્ત થયો છે, ભગવાન રૂપી જે અર્થ પ્રાપ્ત થયો છે, એ ભગવત ભજનથી જ સુરક્ષિત છે. ભગવત ભજન છૂટ્યું તો ભગવાન પણ છૂટી જશે, અર્થ પણ જશે. આપણો અર્થ પુરુષાર્થ છે. ધર્માર્થ કામ મોક્ષ આપણો આવો છે. પુષ્ટિ માર્ગી ધર્માર્થ કામ મોક્ષની વાત આવી છે કે આ અર્થ આપણો તો ભગવાન છે. પણ ભગવાન આપણી પાસે રહેશે કેવી રીતે? પ્રભુ સાથે સંબંધ ક્યાં સુધી રહેશે આપણો? કે જો ભગવત ભજન છૂટશે નહીં તો ભગવાન સાથે જોડાયેલા રહેશું. બાકી બ્રહ્મથી સંબંધ રહે પણ ભગવાનથી તો છૂટી જશે ને. એટલે બહુ વિચારણીય વસ્તુ એ છે કે ભગવત ભજન જે છે એના દ્વારા જ ભગવાન પ્રાપ્ત છે. ભક્ત્યા અહમ એકયા ગ્રાહ્ય અહમ એવમ વિદો અર્જુન. તો જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટું ચ પરમ તપ. ભગવાન કહે છે કે મને જોડવા માટે બીજું કોઈ કામ આવશે નહીં. ભક્ત્યા અહમ એકયા ગ્રાહ્ય, હું ખાલી ભક્તિથી જ ગ્રાહ્ય છું, બીજા કોઈ ઉપાયથી નહીં. નામ વેદે તપસા ન જ્ઞાને ચર્યા શક્ય એવમ વિદુ દ્રષ્ટુ દ્રષ્ટવાનસી મામ યથા. ભગવાન કહે છે નામ વેદે ન જ્ઞાને, કોઈ જ્ઞાનથી, વેદથી, તપથી, બધે તપસ્વી ભલે તપ કરે. ભગવાન કહે છે ભક્તિ વગરનું તપ હશે ને તો એ તપસ્વી પર પાછા ક્રોધી થઈ જાય, શાપ આપવા માંડે. બીજું શું કરે? ભક્તિ વગરનું તપ કર્યું તો શું કરે? શાપ આપે.
જાઓ બાળીને ભસ્મ કરી દે, ચાલે એ વાત પર. એવું તાપનું બળ એવું હોય કે કોઈને ભસ્મ કરવું તો કરી દે, પણ કામનું શું? ભસ્મ કરવામાં કામ આવે છે. ભગવત ભજન વગરનું તપ હોય તો ભસ્મ કરી દે ગમે એને, લાલ નેત્ર ગમે તેમ ખોલે ભસ્મ કરી દે. ભક્તિ વગરનું તો ભાઈ બીજું શું કરી શકે? ભસ્મ કરી દે. એનાથી ફાયદો શું? ભગવત ભજન એવો દોરો છે આ. ભલે મને એક વાત ઘૂંટવાની આદત છે, આ ઘૂંટવું કામનું છે એટલે ઘૂંટી રાખે. કે આ કેસેટ શું પકડાઈ ગઈ છે મગજમાં, કઈક કે આ ગાડી આગળ વધે જ નહીં. એટલે શ્રી મહાપ્રભુજીની પણ કેસેટ એવી પકડાયેલી છે, હું હમણાં બતાવીશ કે મહાપ્રભુજીની પકડાયેલી છે કેસેટ. એ મહાપ્રભુજીની આ વસ્તુ પકડાઈ ગઈ છે બરાબર. લાલુ ભટ્ટજીએ તો મુદ્દત છેડી દીધો શરૂઆતથી જ. પ્રમેય રત્નાનો બધા ભણતા હશે, પણ અહીંથી કોઈ મુદ્દો છેડો મને એમ લાગે લાલુ ભટ્ટજીએ જે છેડો છે ભગવત ભજન ઉપયોગી તયા પ્રપંચ સ્વરૂપ જ્ઞાનસ્ય તદેવ વિવિચ્યતે. તો પ્રપંચ સ્વરૂપનું જ્ઞાન અમે કઈ જગતને જાણવા માટે નહીં, પણ ભગવત ભજનમાં કેમ એનો સંબંધ થાય એટલે જાણવું બહુ જરૂરી છે. અને એકવાર પ્રપંચને જો ભગવાનના રૂપમાં જાણી લીધું તો ભાઈ તમને કોઈ એમ કહે ને તમે પથ્થરની પૂજા કરો તો કાંઈ નહીં, પથ્થર એ બ્રહ્માત્મક છે, પથ્થર પણ બ્રહ્માત્મક છે. તો પ્રપંચ આખું બ્રહ્માત્મક છે તો અમારી મૂર્તિ કેમ બ્રહ્માત્મક ન હોઈ શકે? કોઈ ચિંતાની વાત નથી. તો ક્યારેય ભજનમાં અવિશ્વાસ ઉત્પન્ન નહીં થાય. જગતને જો બ્રહ્માત્મક જેને કરતા એમ ગણાય શું છે, 25 વર્ષથી સેવા કરતા હોય અને કોક એવા પાકા બાપા આવી જાય કે આ તમારા ચિત્રજી છે આ તો છાપેલા છે, ન ચાલે. તો 25 વર્ષનું ભગવત ભજનનું કરવું શું? ભગવત ભજન થયું કે આ છાપેલા ચિત્રજી છે એ ન ચાલે, હસ્તકલમ ના હોય તો જ ચાલે. 25 વર્ષમાં અભાવ ઉત્પન્ન થઈ જાય તરત જ. 25 વર્ષની સેવા કરીને પછી એ સ્વરૂપની સેવા મન ન લાગે, એવા સ્વરૂપ તો સાક્ષાત છે નહીં, કારણ કે આ તો છાપેલા છે, એ હસ્તકલમના નથી. એક જગ્યાએ એવો પ્રસંગ બન્યો કે ઠાકોરજીને બધા ભેગા કરીને મનોરથ કરે, એમાં ઠાકોરજીને ભેગા પધરાવ્યા તો એક ઠાકોરજીને હાથમાં પકડીને એમ કીધું કે આ ઠાકોરજી કોના છે? તો ઓલા માજી કે અમારા. કે આ ચિત્રજી નહીં ચાલે. કે કેમ ન ચાલે? કે આ ચિત્રજીની પાછળ ખીલી છે, ખીલીવાળા ચિત્રજી ન ચાલે. તો માજીને કીધું આ તો મારા પરંપરાથી બિરાજે છે, આ ખીલીવાળા તો મને ખબર હતી પાછળ ખીલી છે. એ માજી મારી પાસે આવ્યા કે આનું શું કરવું? આ મારા ઠાકોરજીને હવે કરવું શું? ખીલીવાળા છે. આ પ્રપંચ સ્વરૂપનું જ્ઞાન ન હોય તો આ ખીલી મુશ્કેલી કરાવી દે. પાછળ ખીલી બનાવેલી છે કે એ ન ચાલે. એક તો ઠાકોરજી ભેગા પધરાવા એ મોટો ગુનો છે પહેલી વાત તો, એ તો ચાલુ થઈ ગયું. પછી એ સ્વરૂપમાં તમને વિશ્વાસ તૂટી જવો એ સૌથી મોટો ગુનો છે, અપરાધ થઈ ગયો. તમને એ સ્વરૂપમાં વિશ્વાસ ન રહે તો આપણે એટલે જ મેં કીધું ભગવત ભજનમાં બાધક તત્વ શું છે? એટલે પ્રપંચથી શરૂઆત કરી છે. બ્રહ્મથી થવી જોઈએ શરૂઆત, બ્રહ્મ પરમાત્મા ભગવાનથી શરૂઆત થવી જાય ને બદલે પ્રપંચથી શરૂઆત કરી. મહાપુરુષ સત્પ્રકરણથી શરૂઆત કરે છે. કારણ કે તકલીફ આમાં જ છે કે ખીલીને ભગવત રૂપ જોવું એ કઠિન છે. છાપેલા ચિત્રજી, હવે આપણે છાપેલા ચિત્રજી હોય કે હસ્તકલમના હોય, તમે ચિત્રની સેવા કરો છો કૃષ્ણની સેવા કરો છો. અને કૃષ્ણ તો એ હસ્તકલમના ચિત્રજી હોય કે છાપેલા હોય તો કૃષ્ણ તો બે બહેનો છે. બ્રહ્માત્મકતાથી જોઈએ તો બે સ્વરૂપ એના જ છે. કારણ કે પુષ્ટ કરેલા છે ને પુષ્ટ કરેલા નથી. મેં કીધું ઠાકોરજીનો ગુનો નથી, આપણો ગુનો છે. ઠાકોરજીમાં કાંઈ ફેર ન પડે પુષ્ટાવેલા હોય કે ન પુષ્ટાવેલા હોય. આપણી ભાવનાને દ્રઢ કરવા માટે પુષ્ટાવવું છે, ઠાકોરજી માટે નથી. કે પ્રકટ કરવાની વિધિ નથી ભગવાનની. ભગવાન તો છે એ છે, તમને એમાં વિશ્વાસ કરાવવો એટલે પુષ્ટ કરવું. કે ગુરુ પેલા સેવા કરીને વિશ્વાસ પોતાનો સ્થાપિત કરે, પછી એવો વિશ્વાસ શિષ્યમાં સ્થાપિત થાય. એક પરંપરા છે આ. એમાં ઠાકોરજી ફરી ન જાય પુષ્ટાવા વગર, પુષ્ટાયા વગરના ઠાકોરજી થોડા ફરે છે. પ્રપંચના સ્વરૂપનું જ્ઞાન ન હોય તો ઠાકોરજીના પુષ્ટાવવું ના પુષ્ટાવવું એમાં ભેદ આવશે. પછી મિશ્રી અંશક ઉદ્ગરથી ફેર આવશે. ખાસા અપ્રસ ને સેવકી અપ્રસ ને પાકી અપ્રસ, નળની અપ્રસ, મરજાદીના બિન મરજાદીના, આ બધું આવ્યું ક્યાંથી? જગતને બ્રહ્માત્મક ન જાણવાથી પછી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન રહે. ભગવાન મહાત્મ્ય પણ તિરોહિત થઈ જાય. અનસખડીના ઠાકોરજી, સખડીના ઠાકોરજી, સખડી અનસખડી ઠાકોરજી હોય છે. ઠાકોર સચ્ચિદાનંદ છે, મારે ક્યાં સખડી છે અનસખડીથી બહેનો છે? એ સચ્ચિદાનંદ છે. તો સચ્ચિદાનંદ છે એની બદલે અનસખડીનો ઠાકોરજી કેવો હોય? મોંથાનો ઠાકોરજી, મોથરીનો ઠાકોર, આખો મોંથા મોથરી લે. એક મરજાદીની અમે ભોગ ધર્યું તો મને કે આ ઠાકોરજીને ખાલી અનસખડી ધરવું, અહીં દૂધઘર ધરવું, અહીં સખડી ધરવું. મેં કે એમ કેમ કરવાનું? મને કે આપણને કાયમી ટેવ ન હોય તો એ ન ફાવે. એને અનસખડી રોકતા હોય તો આપણે આજે સખડી ન ધરાય, એને કાયમી આદત ન હોય.
આ બ્રહ્મ છે કે આદત વાળો છે કે છે શું? આમ તાકો બ્રહ્મ સંબંધ થયું નથી. બ્રહ્મ સંબંધ થયું હોત તો અનસકી સકી દુર્ગમાં ઠાકોરજીમાં આદત હોય. એ તો બ્રહ્મ પેલા તમે બ્રહ્મ રૂપે જાણો. અક્ષર બ્રહ્મનું સંબંધ તમને એટલે જ પેલા કરવામાં કે આવી માથાકૂટ આગળ થશે જો બ્રહ્મ સંબંધ વ્યવસ્થિત. તમારે મેં કીધું વ્યવસ્થિત બ્રહ્મ સંબંધ થયું નથી, ડીએનએમાં ફોલ્ટ છે. સેવા કરવા માંડ્યા પણ પેલા તો ડીએનએ તમારે ચેક કરવું પડશે કે પુષ્ટિમાં બ્રહ્મ સંબંધ થયું કે નહીં. આ ડીએનએ ટેસ્ટ તો આ છે કે આમાં કઈ પહેલે જ ફોલ્ટ છે કાંઈ કે તમે આ સેવા કરવા માંડ્યા 50 વર્ષથી સેવા કરો પછી એમ કહ્યું કે અંશકરીન ઠાકોરજી, દુર્ગન ઠાકોરજી, સકરીન ઠાકોરજી, તો કાંઈ ડીએનએમાં આપણો ફોલ્ટ આવી ગયો કે આપણે બ્રહ્મરૂપ જાણીને પેલા તો આપણે ભક્તિમાં પ્રવૃત્ત થવાનું હતું. બ્રહ્મ સંબંધ થઈને કાં દેવાવાળાની ભૂલ કાં લેવાવાળાની ભૂલ, પણ છે કાંઈ ગોટાળો કોનો હોય કઈ ખબર નથી. એટલે ડીએનએ ટેસ્ટ કરવું પડે ને. ડીએનએ ટેસ્ટ ક્યારે કરવું પડે કે ખબર ન પડે શું છે આ. તો આ દેવાવાળાનો ફોલ્ટ છે કે લેવાવાળાનો ફોલ્ટ છે કે શું છે આ? પણ ચાલે છે ગરબા ગોટો આજે વર્ષોથી. આવો ગરબા ગોટો ચાલે છે પણ પ્રમેય રત્નાણો ભણીએ તો આવો ગોટો નથી. કમસે કમ જે પ્રમેય રત્નાણો ભણી લે લાલુ ભટ્ટજીનું અને શાસ્ત્રાર્થ પ્રકરણ શ્રી મહાપ્રભુજી ભણે તો આ ડીએનએના જે ફોલ્ટ છે નીકળી જાય, બ્રહ્મ સંબંધ સાચું થઈ જાય. બ્રહ્મ સંબંધ કરનાર સર્વેશામ દેહ જીવયો હો સર્વદોષ નિવૃત્તિ, આ બધા દોષો નીકળી જશે જો બ્રહ્મ સંબંધ થઈ ગયું બરાબર. તો અક્ષર બ્રહ્માત્મક જગતને જાણી લીધું તો પછી ચિંતાની કોઈ વાત નથી. કોઈ આપણો વિશ્વાસ ડગાવી શકે નહીં કે આ ભગવાન નથી. અક્ષર બ્રહ્મમાં એ સ્થિત થઈને બિરાજતો પ્રભુ છે. તો અક્ષર બ્રહ્મ બધે છે તો કૃષ્ણ બધે હોવો જોઈએ, સર્વવ્યાપી હોવો જોઈએ, ગમે ત્યાંથી પ્રકટ થઈ શકે, એનું ધામ છે. એટલે આપણને એનું રેસિડેન્ટ મળી ગયું, ભગવાન ધામ મળી ગયું. હવે આની બહાર તો એ જવાનો નથી. એક એનું ઠેકાણું એડ્રેસ મળી જાય ચિંતા ન હોય કે હવે આ બરાબર જગ્યાએ આવી ગયા. બ્રહ્મ સંબંધ થઈ ગયો એટલે હવે એને પ્રકટ થવામાં કોઈ વાંધો નથી. બ્રહ્મ સંબંધ જો વ્યવસ્થિત ન થાય તો જ તકલીફ થાય. બ્રહ્મ સંબંધ કરનાર સર્વેશામ દેહ જીવયો હો સર્વદોષ નિવૃત્તિ, એનું ધામ હાથમાં આવી ગયું. હવે અહીંથી બહાર તો ગમે ત્યારે પ્રકટ થવો જોઈએ પણ અહીં જ થશે, બીજે ક્યાંય નહીં થાય. એ નિશ્ચિત છે. કારણ કે હવે ઘણા છે ને, આ તો લૌકિક ઉદાહરણ છે, ઠાકોર સાથે સરખામણી ના કરી શકાય. લૌકિક ઉદાહરણ છે કે કોઈ પૈસા લઈને કોઈનું ઉઠવણું કરીને ભાગી ગયું પણ એનું સ્થાન હાથમાં આવી ગયું કે તો પછી ખબર અહીંથી નીકળવું તો અહીંથી જ છે, અહીં બેસી જાઓ. સવાર સાંજ અહીંથી બહાર જવાનું નથી કારણ કે એનું ધામ હાથમાં આવી ગયું ને. એકવાર ઉઠવણું કરીને ભાગી ગયો હોય, ઉઘરાણી કરવી હોય તો ક્યાં ગોતવું પહેલાં તકલીફ પડે. એકવાર રેસિડેન્ટ મળી જાય ને કે અહીંયા જ છે, ભલે અંદર 10 કલાકે નીકળે પણ આપણે બહાર બેસી જાઓ. આમ એનું નીકળ્યા વગર છૂટકો નથી. ધામ હાથમાં આવી ગયું, વાત પૂરી થઈ ગઈ. હવે અહીં બેસી જવાનું છે, અહીં નીકળવું તો પડશે જ અહીંથી. પછી જો અહીંયા બેસી ગયો એને પૈસા આપી દે કારણ કે હવે તું જા, તને તારા કેટલા છે લઈ જા, બાકી બીજાને કહેતો નહીં. બીજાને ના કહેતો, બાકી તારા લઈ જા કાકા. 10 દિવસ માથે ચોખ્ખી જમાઈને બેસી જાય તો નીકળવું તો પડે ને. કઈ ક્યારેક ઘરમાંથી તો નીકળવું. પછી અહીંયા જ અલોપ છે પણ છે આટલામાં જ છે. કારણ કે આપણને ખ્યાલ આવી ગયો. શ્યામુદાય પણ એ જ આજ્ઞા કરે છે કે મહાપ્રભુજી મળી ગયા ને એટલે વિશ્વાસ થઈ ગયો હવે ભગવાન બીજે ક્યાંય જઈ શકે. કારણ કે મુખ છે, મુખ ચમકાવી દીધું ભગવાન. હવે તો કૃષ્ણ મળવામાં કોઈ વાર નથી. એટલે સર્વોત્તમજીથી કૃષ્ણ ધરામતા સ્વાદ સિદ્ધિ રત્ન સંશય થશે. કારણ કે મુખ પ્રકટ થઈ ગયું છે, મુખ દેખાઈ ગયું તો પછી એનું શ્રીઅંગ આખું સ્વરૂપ ત્યાં જ હોય, બીજે ક્યાંય ન. મુખ ચમકાયું જરાક ભગવાન, એકવાર મુખ દેખાઈ ગયું બસ હવે અહીંયા જ હોય. એકવાર આપણે જોઈ જાય કે અહીંયા જ છે બસ. હવે પછી મહાપ્રભુજીના માર્ગ ઉપર ચાલીએ એટલે મળશે અહીંયા જ, બીજે ક્યાંય નહીં મળે. કારણ કે કૃષ્ણનું મુખ છે આ તો આચાર્ય ચરણ. આચાર્ય ચરણ મળી ગયા તો ભગવાન બીજે કૃષ્ણ ક્યાં જાય? તો હવે ક્યાંય જવાનું એનું બીજું કોઈ ઠેકાણું જ નથી. કારણ કે એ તો મુખ આવી ગયું ભગવાન, એ મુખ પ્રગટી ગયું. શ્યામુદાય ભાવના સર્વોત્તમજીમાં બતાવે છે કે ભાઈ સંતા કોકડી રમતા હોય ને જરાક કોક મોઢું ચમકાવી દે એટલે ત્યાં જ ગોતી દે અહીંયા જ છે. સંતા કોકડીમાં જરાય છોકરાઓને ઓલા ગોતતા ન મળતો હોય ને તો પછી થોડુંક મોઢું ચમકાવે. આ મોઢું દેખાડે ખરા, મોઢું દેખાડે પકડાઈ જાય, થપ્પો થઈ જાય. એમ ભગવાને મોઢું દેખાડ્યું આપણને, આચાર્ય ચરણના રૂપમાં મોઢું દેખાઈ ગયું એટલે હવે કૃષ્ણનો થપ્પો. હવે કૃષ્ણ બીજે ક્યાંય મળે નહીં. ગમે હવેલીમાં ગોતવાની જરૂર નહીં, ક્યાંય ગોતવાની જરૂર નથી. મહાપ્રભુજીનો જે માર્ગ સિદ્ધાંત હશે ત્યાં હશે. એ મહાપ્રભુજીના માર્ગથી ભલે છુપાઈ જાય તો છુપાઈને જશે ક્યાં? આચાર્ય ચરણ છે ત્યાં જ બિરાજ. કારણ કે એનું મુખ છે. આ તો ભગવાનનું મુખ દેખાઈ ગયું છે અમને કે બસ આ એનું મુખ છે. અને આ કૃષ્ણ સેવાનો જે સાગર પ્રકટ થયો છે એ આચાર્ય ચરણથી જ પ્રકટ થયો છે, આનંદ રૂપથી પ્રકટ થયો છે. આનંદાત્મક એક સાગર પ્રકટ થયો છે ભગવત સેવાના રૂપમાં. એક આચાર્ય ચરણનું જે વિસ્તારવાળું રૂપ છે ભગવત સેવા, સાક્ષાત મહાપ્રભુજી જ છે. કૃષ્ણ સેવા એ પોતે જ મહાપ્રભુજી, કૃષ્ણ સેવા એ જ મહાપ્રભુજી. કારણ કે એનો વિસ્તાર છે. અને આપણા આચાર્ય ચરણનું સ્વરૂપ પણ શ્રી ગુસાઈજી એમ જ વર્ણન કરે છે કે આપણા આચાર્ય ચરણ કેવા છે કે મહાપ્રભુજીને ક્યાં શોધવા?
બેઠકજીમાં શોધવા, ક્યાં શોધવા? તો કહે છે સ્ફૃત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરણાથી ભરેતા વિહારાન કુરવાણા બ્રજપતિ વિહારાબ્દિશુ સદા. એ તો બ્રજપતિના સેવા કથાનો જે વિહાર રૂપ સમુદ્ર છે, બસ એમાં જ વિહાર કરી રહ્યા છે. વિહારાન કુરવાણા ભગવત એ વિહાર કરી રહી આ મૂર્તિ છે શ્રી આચાર્યચરણ. સેવા અને કથાનો જે સાગર જ્યાં પ્રકટ થયો છે એમાં વિહાર નિત્ય કરનારા શ્રી આચાર્યચરણ છે, એની બહાર ક્યાંય છે નહીં. તો સેવા કથાનો જે સાગર છે એ આપણું ભગવત ભજન અને એ આચાર્યચરણનું સ્વરૂપ છે, એમાં જ વિહાર કરનારી મૂર્તિ જે છે એ શ્રી વલ્લભ છે, બાકી બીજે ક્યાંય વિહાર નથી કરતી. તો શ્રી આચાર્યચરણનું જે સ્વરૂપ જે છે કૃષ્ણની સેવા એ આચાર્યચરણનું સ્વરૂપ છે. તો કૃષ્ણ સેવા લીલા નિત્ય કરકે જગત સબે તૃણ તુલ્ય ધરામ વ્યાસદાસ की यही प्रतिज्ञा गोविंद कृपा ते पाऊं. કૃષ્ણ લીલા સેવા નિત્ય કરકે, આ સેવા જે છે નિત્ય લીલા છે એમ સમજીને ભગવત ભજન કરવું છે. કૃષ્ણ સેવા લીલા નિત્ય કરકે જગત સબે તૃણ તુલ્ય ધરામ. કૃષ્ણ સેવામાં જો કોઈ મગ્ન થઈ ગયા તો જગત તો તૃણ તુલ્ય થઈ જાય. આ જગત બ્રહ્માત્મક દેખાવા માટે જગત રહે નહીં, જગત પણ બ્રહ્માત્મક દેખાવા માટે. તો જગત સબે તૃણ તુલ્ય ધરામ વ્યાસદાસ की यही प्रतिज्ञा गोविंद कृपा ते पाऊं. આ તો વ્યાસદાસજી કહે છે આજે અમારી પ્રતિજ્ઞા છે અને ગોવિંદની કૃપા એ કે આ કૃષ્ણ સેવા આપણને પ્રાપ્ત થાય. એના બીજી કૃપા બીજી કાંઈ નહીં. ધંધો સારો ચાલે ભગવાનની કૃપા છે, સારું આમ થયું આ ભગવાનની કૃપા છે. ભગવાનની કૃપા આવી આટલી હલકી નથી, ધંધો કરાવી દે તો દાઉદ ઇબ્રાહિમ પર બહુ કૃપા કહેવાય, 1 મિનિટના કરોડ રૂપિયા મળે. આ રાજકારણી પર બહુ કૃપા કહેવાય. હા, હમણાં આઈટીના રેડ પડી 160 કરોડ મશીન લાખું પડ્યું, બહુ કૃપા બહુ કૃપા. આવી કૃપા આટલી તુચ્છ હલકી કૃપા નથી ભગવાનની. ભગવાનની કૃપા તો કૃષ્ણ લીલા સેવા નિત્ય કરકે જગત સબે તૃણ તુલ્ય ધરાઉં વ્યાસદાસ की यही प्रतिज्ञा गोविंद कृपा ते पाऊं. ગોવિંદની કૃપાથી સેવા અને કથાના સાગરમાં વિહાર કરવા મળે એ જ ગોવિંદની કૃપા છે. બસ અમારે આ કૃપા હોય તો કામની છે, બાકી તો કૃપા બધા ઉપર થઈ રહી તો એવી કૃપા અમારે શું કામની? એટલે એવી કૃપાનું કામ નથી. એટલે ભગવત ભજન પુષ્ટિ માર્ગની અંદર જે છે એ પરમ આપણું પ્રયોજન છે, આપણું ગોલ છે, અંતિમ ધ્યેય પણ એ જ છે. ભગવત ભજન જે છે એ કઈ પ્રકારથી કરવામાં આવે છે? એક તો ભગવાન જે છે, ભગવાન શ્રી કૃષ્ણનું ભજન. એ કૃષ્ણના જે પાસા જે છે ભગવત ભજનમાં ભગવાન કૃષ્ણનું ભજન, ભગવાન કૃષ્ણનું ભજન કેવી રીતે કરીએ છીએ આપણે? એના બધાય પાસાઓને જાણીને સમજીને, અધૂરું પધૂરું નહીં. એ બ્રહ્મ છે, એ પરમાત્મા છે, એ પુરુષોત્તમ એટલે કે ભગવાન છે, એ શ્રી કૃષ્ણ છે અને આ બધું જ એ ઘરના સૈવ્ય પ્રભુ છે. ઘરમાં ઠાકોરજી બિરાજે છે, બ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ એ આપણા સૈવ્ય પ્રભુ, આપણા ઘરમાં બિરાજતા ઠાકોર જેની આપણે સેવા કરીએ, આપણા સૈવ્ય પ્રભુ. આ રીતે આપણું ભગવત ભજન થઈ રહ્યું છે. ભગવત ભજનમાં આ બધી બાબત આવશે. ભગવાન કહેશું ત્યારે આ બધું યાદ રાખવું પડશે કે બ્રહ્મ પણ છે, પરમાત્મા પણ છે, પુરુષોત્તમ છે, શ્રી કૃષ્ણ છે અને સૈવ્ય પ્રભુના રૂપમાં પણ એ જ બિરાજી રહ્યા છે. હવે આ બ્રહ્મથી શરૂઆત કરી અને પરમાત્મા સુધી પહોંચી જવું આ જ્ઞાન માર્ગ છે. અને પરમાત્માથી પુરુષોત્તમ સુધી પહોંચી જવું ભક્તિ માર્ગ છે. ભગવત ભજન એવું કરવું જોઈએ કે આપણે ભગવત ભજન બોલીએ ત્યારે કાંઈ બાકી ન રહે. મેં આવું કર્યું છે કે જેટલું સંકલન કર્યું છે ભગવત ભજનમાં કંઈ બાકી નહીં. હવે આનો વિસ્તાર હજી થશે ને તો લૌકિક ક્રિયા આવી જશે બધી. હજી તો આપણે ઉપરથી જાય ને, ઉપરથી નીચે આવીએ છીએ. કૃષ્ણથી આપણે આવીએ છીએ. કૃષ્ણ કોણ? બ્રહ્મ પણ છે, પરમાત્મા છે, પુરુષોત્તમ છે, શ્રી કૃષ્ણ છે, ઘરમાં સૈવ્ય પ્રભુ છે. આપણે જેનું ભજન કરીએ છીએ એનું સ્વરૂપ આવું છે.
ઘરમાં બિરાજતો ઠાકોરજી શ્રી કૃષ્ણ પણ છે, એ પરાત્પર તત્વ પુરુષોત્તમ છે, એ સર્વવ્યાપી પરમાત્મા છે, કણ કણમાં વ્યાપ્ત પરમાત્મા છે, અને એ પરમાત્મા પેલાની અવસ્થા તો બ્રહ્મ પણ છે. બ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સેવ્ય પ્રભુ. આ સેવ્ય પ્રભુ જે કોઈ કે છાપેલા ચિત્ર છે કે જે હોય, છાપેલા હોય, ખીલીવાળા હોય, જે હોય, પિત્તળના હોય, નાના હોય, મોટા હોય, શ્યામ હોય, ખંડિત હોય, જે કાંઈની અમે સેવા કરીએ પધરાવ્યા ઠાકોરજી, એ અમારી માટે તો કૃષ્ણ પણ છે, પુરુષોત્તમ પણ છે, પરમાત્મા છે, બ્રહ્મ છે. એના સિવાય બીજું કાંઈ છે જ નહીં. અમારું સર્વસ્વ છે. મેરો સર્વસ્વ દેથો. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરી રહ્યા છે કે મેરો સર્વસ્વ દેથો. અમારી માટે સર્વસ્વ આ જ છે. જ્ઞાન માર્ગની અંદર સર્વાત્મ ભાવ હોય છે. જ્ઞાન માર્ગ એમ કે જગતમાં જે કાંઈ દેખાઈ રહ્યું છે બધે બ્રહ્મને જોવો, એ જ્ઞાન માર્ગ છે. જ્ઞાન માર્ગની અંદર જગતમાં બધે બ્રહ્મને જોવો, જે કાંઈ જગતના પદાર્થો છે એ બ્રહ્માત્મક છે, એ જ્ઞાન માર્ગ છે. ભક્તિ માર્ગ કેવો છે કે શ્રી કૃષ્ણમાં બધું જ જોવું, એ ભક્તિ માર્ગ છે. શ્રી કૃષ્ણમાં એટલે ભગવાનમાં બધું જ જોવું. યોમામ પશ્યતિ સર્વત્ર સર્વંચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સતમે ન પ્રણશ્યતિ. આ ભક્તિ માર્ગી દ્રષ્ટિ, આ જ્ઞાન માર્ગી દ્રષ્ટિ, જગતમાં બધે બ્રહ્મને જોવો, એ જ્ઞાન માર્ગ છે. જ્ઞાન માર્ગમાં જે કાંઈ દેખાઈ રહ્યું છે જગતના સતરાત્રમાં બ્રહ્મને જ જોવો. અને ભક્તિ માર્ગી શું કહે છે? આગે કૃષ્ણ, પાછે કૃષ્ણ, હિત કૃષ્ણ, ઉત કૃષ્ણ, જીત દેખો તિત કૃષ્ણમય. અમે કૃષ્ણમાં બધું જગત જોઈ રહ્યા છીએ. જે કાંઈ છે અમારું તો આ કૃષ્ણ જ છે, કૃષ્ણમાં જ બધું જ છે. ભક્તિ માર્ગમાં તો એ શ્રી કૃષ્ણમાં બધું જ જોવું, એ ભક્તિ માર્ગી દૃષ્ટિ છે. આ જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ બે પાછા ભગવાનના ચરણ છે. આ જ્ઞાન, આ મહાત્મ્ય જ્ઞાન, જ્ઞાન માર્ગ એટલે બધે જ ભગવાનને જોવું, ન જોવું ન જોઈએ, જોવું જોઈએ. આ જ્ઞાન છે, આ મહાત્મ્ય છે. અને ભગવાનમાં બધું જ જોવું એ સ્નેહ છે. આ બેને એકત્ર કરી એટલે ભક્તિ થઈ જશે. ભક્તિ એટલે ભજન. તંબુરો લઈને ભજન, ગુજરાતીમાં ભજન એટલે ડાયરામાં જે બેઠા હોય. આપણું ભગવત ભજન કહીએ એટલે આપણે જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ. જ્ઞાન માર્ગ શું છે? જગતમાં બધે બ્રહ્મને જોવો, એ જ્ઞાન માર્ગ છે. બ્રહ્મ સંબંધ કરીએ છીએ. અને ભગવાનમાં બધું જોવું એ સ્નેહ છે કે અમારા માટે સર્વસ્વ ભગવાન જ છે ને, ભગવાનમાં જ બધું જ છે, અમારા ઠાકોરજીમાં બધું જ છે. તો આ બેયને મેળવી દઈએ તો શું થઈ જશે? પાછી ભક્તિ થઈ જશે. મહાત્મ્ય અને સ્નેહ બે ભગવાનના ચરણ છે. જ્ઞાન અને ભક્તિ એ ભગવાનનું ચરણ છે. તો આપ એ ભગવાનના ચરણની સેવા કરી રહ્યા છીએ, એ ભજન કરી રહ્યા છે. શ્રી ગુસાઈજીનો ઉત્સવ છે. ગુસાઈજીનું વચન વિદ્વન મંડળમાંથી ભગવત ભજન માટે શ્રી ગુસાઈજીનું વચન લઈએ. શ્રી ગુસાઈજીની વાણી આપ સાક્ષાત બિરાજી રહ્યા છે, વાણીથી આપ સાક્ષાત બિરાજે છે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે વિદ્વન મંડળમાં કે નિજ નિસર્ગ પ્રભુ શ્રી ગોકુલેશ્વર ચરણ કમલ દાસ્ય મેવ સ્વધર્મ. નિજ નિસર્ગ પ્રભુ ગોકુલાધીશ ચરણ કમલ દાસ્ય મેવ સ્વધર્મ. નિજ નિસર્ગ પ્રભુ, આ પ્રભુ બનાવવા ના પડે, આ તો છે જ. અંશ અંશી હોવાને કારણે નિજ નિસર્ગ છે, કુદરતી છે. તમે માનો તો સારી વાત છે, ભક્ત છો, ન માનો તો આસુર છો. આસુરી લોકો ન માને એટલો જ ફેર છે, બાકી છે તો એનાય ભગવાન, તો એનાય પતિ છે. આસુરી લોકોને પતિ તો ભગવાન છે, પણ એ માનતા નથી. દેવી હોય માની લે છે. તો શ્રી ગુસાઈજી આજ્ઞા કરે નિજ નિસર્ગ પ્રભુ ગોકુલાધીશ ચરણ કમલ દાસ્ય મેવ
સ્વધર્મ. આ નિજ નિસર્ગ પ્રભુ એવા ગોકુલાધીશ જે પ્રભુ જે છે સાક્ષાત, એના ચરણ કમલનું દાસ્ય ગ્રહણ કરવું. દાસ્ય ગ્રહણ કરવું એટલે આ મહાત્મ્યથી એની સામે ઝૂકી જવું. એવો વ્યાપક તત્વ છે, આ એવો અનંત છે પરમાત્મા, આપણે ખાલી એક ક્ષુદ્ર અંશ છીએ, એ ઝૂકી જવું એ દાસ્ય છે. દાસ્ય એટલે ભગવાનના ચરણોમાં ઝૂકી જવું, શરણાગતિ આવી ગઈ. આ મહાત્મ્ય પાછી શરણાગતિ આવી. શરણાગતિ મહાત્મ્ય એ શરણાગતિ છે. ભગવાન સર્વવ્યાપક પરમાત્મા છે, એ સર્વવ્યાપક પરમાત્માના આપણે પણ એક અંશ છીએ. એ ભાવથી એ પરમાત્મા તરફ આપણે ઝૂકી જવું, એને નામ કહેવાય છે શરણાગતિ. અને એ આપણાથી જરા પણ દૂર નથી. એ આપણાથી જરા પણ દૂર નથી. સૌથી સાચા સગા છો શ્રીનાથજી સોહાગી મારે. સાચા સગા છો શ્રીનાથજી, બીજા સગા તો સૌ મુખથી કહેવાના. પડે વિપતને આવે ને કામજી સોહાગી મારે. સાચા સગા છો શ્રીનાથજી. આનાથી મોટો કોઈ સ્નેહ નથી. તો આ સ્નેહ આવ્યું, શરણાગતિ. અને સ્નેહ ભક્તિ છે. સ્નેહો ભક્તિ. પરમાત્મા રૂપે ભગવાન આપણા સૌથી નજીક. આપણે નરકમાં જઈએ તો એટલી ચિંતા કરવાની બહુ જરૂર નથી. નરકમાં કદાચ જઈએ તો પણ પરમાત્મા તો ભેગો જ છે. આવું આપણને ખબર પડી જાય પછી તો એમાં સ્નેહ જાગે. એ પરમાત્માને કેમ છોડી શકાય? કદાચ નરક જવું પડે તો ભગવાન કહે છે હું તો આવીશ, બીજા કોઈ આવે કે ન આવે, હું તો આત્માની અંદર બેઠો છું, તો આવીશ તો ખરો. આપણે કોઈ ચિંતા નથી. તો પછી ચિંતા શું? બધી જગ્યાએ સારથી જ બની જતો હોય. અર્જુન સારથી બને, બધી જગ્યાએ સારથી બને છે. જીવાત્માની અંદર બેસી જાય છે. જીવાત્માનો રથ બનાવીને એમાં સારથીના રૂપમાં પણ સારથી છે. ભોગવવું તો આપણે પડે, એ ખાલી સાથે રહે. સાથે રહે તોય વાંધો નહીં, ચાલો, બીજા કોઈ તો સાથે આવવાનું નથી. તો પરમાત્મા રૂપે સાથે જ છે. તો એવો સ્નેહ પ્રકટ થાય, એમાં સ્નેહ થાય. સ્નેહ છે એ ભક્તિ છે. શરણાગતિ પૂર્વકનો સ્નેહ એ ભક્તિ. શરણાગતિ પૂર્વક સ્નેહ થઈ રહ્યો છે. શરણાગતિ સાથે સ્નેહ થઈ રહ્યો. એટલે તો મહાત્મ્યથી ઝૂકી રહ્યા છીએ અને સ્નેહથી એને પોતાનો માની રહ્યા છે. અને પોતાનો જયારે માની રહ્યા છીએ તો પછી એના દૂર રહેવાય કેમ? તો પછી એ ભક્તિભાવ જે રહેલો છે, સ્નેહ રૂપ જે ભક્તિભાવ રહેલો છે, એનું પ્રકટીકરણ કેમ થશે? એને પ્રકટ કરવાની રીત કઈ? ભગવત સેવા. એ ભક્તિભાવ જે રહેલો છે, આ શરણાગતિ પૂર્વકનો જે સ્નેહ ભગવાનમાં રહેલો છે, એનું પ્રકટીકરણ. કારણ કે સેવાની રીત શીખવાડો, આવડી જશે. એટલું સમજો કે તમારી અંદર જે એના પ્રત્યેનો જે ભાવ છે એનું પ્રકટીકરણ માત્ર છે આ સેવાનો પ્રકાર. એ આચાર્યચરણો વ્યવસ્થિત આપણને આપ્યો છે પ્રકાર. પણ સ્નેહ જે છે, પરમાત્મા તરફનો જે સ્નેહ જે છે, આ તનુવિત્ત જે કાંઈ પ્રાપ્ત છે એનો વિનિયોગ પૂર્વકની જે ભગવત સેવાનો માર્ગ શ્રી આચાર્યચરણે એ પ્રકટ કર્યો છે. પણ હકીકતમાં છે શું? એ શરણાગતિ પૂર્વકનો સ્નેહ, એ ભક્તિભાવ, એનું કંઈક પ્રકટીકરણ છે. એને તમે વ્યક્ત કરી રહ્યા છો પરમાત્માની સામે. તમને જેવી રીતે વ્યક્ત કરતા આવડે રીતે કરો. એ ભગવત સેવા છે. આ કાંઈ ખબર નથી અને આમ નળ ખોલવો, એની પર આટલો મોટો દંડો બાંધો, પછી આમ કરીને નળ ખોલવો, અહીંથી હાથ આમ કરીને, અહીંથી અનસકડી થાય, અહીં સકડી થાય. આ માથાકૂટ ને કોઈ ભગવત સેવા કે? આ ભગવત સેવા નથી. ભગવત સેવા તો આ બધું હોય. આમ નળ ખોલો કે આમ ખોલો, જે કરવું એ કરો, જેટલી કુસ્તી કરવી એટલી કરો. એક ભાઈ કે મેં કીધું આમ નળ ખોલવાનું સાંભળ્યું હતું કે આમ ખોલાય, હાથ આપણા સકડી વાળા કેવા હોય તો નળને આપણે આમ ખોલીએ. એમાં ન ચાલે, કારણ કે પાછળથી ક્યાં ગડી જાય તો આમ ખોલાય. આમ કરીને આમ નળ ખોલવો. ઘણા તો પહેલેથી હારી માની જાય કે આ ભગવત સેવા બહુ કઠિન છે, એ માર્ગ હાંસી ખેલ કો નાય. આ તો બહુ કઠિન માર્ગ છે. નળે ખોલવામાં જો વિધિ હોય તો મર્યાદા માર્ગ કરતા દોઢો મર્યાદા માર્ગ છે. અમારા ગુરુદેવ તો એમ આજ્ઞા કરે છે કે કોઈને વર્ષોની કબજિયાત હોય એને સેવા પ્રકારનું પુસ્તક વંચાવી દેવું, સીધા જાડા થાય. मंगल भोग में 2 किलो मलाई, 2 किलो मलाई, बादाम को सीरा और अधोता दूध, गाय को अलग भैंस को अलग,
મંગલ ભોગમાં આવે. પુષ્ટિ માગ તો આજ પુષ્ટિ માગ, આહા, મલાઈ, માખણ, મિશ્રી, ખોવા, અધોરા દૂધ, એટલે એકદમ અધોતું દૂધ એટલે કે 5 લીટર મૂક્યું તો 2.5 લીટર થઈ જાય ત્યાં સુધી ઉકાળતું રહેવું એટલું, અને એ પીએ. એટલે હમણાં એક મહારાજશ્રીનું પ્રવચન છે, ભગવત સેવા પર પ્રવચન છે મહારાજશ્રીનું, કે પુષ્ટિ માર્ગની સેવાની પદ્ધતિ એટલી આરોગ્યપ્રદ છે કે એ પ્રમાણે કોઈ રહે તો કોઈ બીમાર પડે જ નહીં. મુખિયા ભીતરિયા કોઈ બીમાર પડતા જ નથી. મુખિયા ભીતરિયા કે કોઈ બીમાર પડતા નથી. એ તો મુખિયા ભીતરિયાને પૂછો ખબર પડે કેટલા હમણાં તો કોરોનામાં વધારી ગયા. મુખિયા ભીતરિયા કોરોનામાં વધારી ગયા, જ્યાં પધાર્યા હોય ભૂતલ છોડી દીધું. અને મેં અમારા ગુરુદેવ એમ કહે છે કે આ મલાઈ, શ્રીખંડ, બાસુંદી બધા કોલેસ્ટ્રોલ વધી જાય. આ હાઇજેનિક જો પદ્ધતિ હોય એ પ્રભુ આરોગ્ય એ બધું પ્રભુ માટે બરાબર છે. તમે જો આ મલાઈ, ખોવાન, શ્રીખંડ, બાસુંદી સવારથી શરૂઆત કરશો તો વહેલા પધારી જશો. હા, ભૂતલ ઉપર નહીં રહેવાય. એટલે હા, હાઇજેનિક સાથેનો કોઈ સંબંધ નથી. આ તો ભક્તિભાવનું પ્રગટીકરણ છે. જેના ઘરમાં ખૂબ ગાયો હતી, ખૂબ ભેંસો હતી, તો એનો દૂધ ઠાકોર વિનિયોગ કરવા માટે આ છે. તમારી પાસે હવે તો આપણે કોથળીનું બહારથી દૂધ લેવું ને ક્યાં મલાઈ, શ્રીખંડ, બાસુંદીની વાત કરવી. જે બને એ કરીએ આપણે તો, પણ એ કે ફરજિયાત પ્રકાર આપણે થોડા હતા કે ફરજિયાત ચાલે જ નહીં. આમ ન હોય તો આમ ન ચાલે, આમ ન હોય તો આમ ન ચાલે. એટલે આ વાત તો છે. ચાલો, એ નથી એવું નથી, રાગભોગ શૃંગાર નથી, પણ સાવ છેલ્લી બાબત તેની પહેલી બનાવી. એમ મુખ્ય વસ્તુ તો આ છે, શરણાગતિપૂર્વક સ્નેહ, ભક્તિ, એને તમે વ્યક્ત કરો પોતાના પરમાત્માની સામે કે તમારી વસ્તુ તમને હું અર્પણ કરી રહ્યો છું. જે કાંઈ મારી પાસે છે એ આપનું છે, આપને હું સમર્પિત કરી રહ્યો છું, અને દાસ તરીકે હું એનો ઉપભોગ કરીશ. મારી પાસે હું રોટલી શાક ખાઉં છું, હું આપણે રોટલી શાક ભોગ ધરીશ, અને એમાં ભાવના કરીશ, આપણે વ્રજની યાદ અપાવીશ કે યશોદાજી જે રીતે માખણ, મિશ્રી, દૂધ, મલાઈ, શ્રીખંડ, બાસુંદી જે છે કીર્તનો બોલશું, અમારી પાસે હોય તો ધરશું, નહીં તો શાક રોટી ધરશું, પણ મારું જે કાંઈ છે એ આપની સેવામાં પહેલાં સમર્પિત છે, અને હું દાસ તરીકેનો ઉપભોગ કરીશ. સુખ દુઃખ આદિ પણ મારે આપનું પ્રાપ્તમ સેવેત નિર્મમાં, સુખ દુઃખ જે કાંઈ પણ છે એમાં પણ હું આપને છોડીશ નહીં. મારા સુખ દુઃખ પણ આપના છે, મારા સુખમાં પણ આપણે ભાગીદાર છે, દુઃખમાં પણ છો જ આપ. એટલે ભગવાન જો દુઃખમાં પણ ભાગીદાર તો થયા છે. પુષ્ટિ માર્ગમાં આવે છે કે અમ્મા ક્ષત્રાણીના 2 પુત્ર મૃત્યુ પામ્યા, લીલામાં પહોંચ્યા, તો અમ્મા રડે છે ત્યાં ઠાકોરજી કહે છે અમ્મા રડમાં હું છું, દુઃખમાં સહભાગી છે પ્રભુ. પણ દુઃખ સુખ તો બે આવવા જ જોઈએ ને. એમાં કઈ ખાલી જો સુખ આવ્યા કરશે દુઃખની, તો સુખની કિંમત ન રહે. જો વિલન ન હોય તો હીરોની કિંમત શું? કોઈ પિક્ચર જોઈ લ્યો, વિલન વગરનું પિક્ચર હોય તો આખા રામાયણમાંથી રાવણ કાઢી નાખો તો રામાયણ બચે શું? ક્યાં હનુમાનજીનું કામ પડે ને સુગ્રીવનું કામ પડે ને હનુમાનજીનું કામ પડે ને સેતુ બંધ કરવું પડે ને સીતાજીનું હરણ થાય, સીતાજીનું હરણ થાય, રામાયણ રહે શું? રામચંદ્ર વનવાસ ગયા, ચક્કર લગાવી 14 વર્ષ પછી પાછા પધારી ગયા. રામાયણમાં જો રાવણનો જો રોલ ન હોય, જો રાવણ ન હોય તો રામાયણ કેવી થાય? એટલે દુઃખ વગરનું સુખ શું કામનું છે? એટલે કૃષ્ણલીલામાં એવો રોલ નથી, કંસ વગર કૃષ્ણલીલા પૂરી એવું ન કહી શકાય. રામાયણમાં તો મુખ્ય રાવણ ન હોય તો શું થાય? રામચંદ્રજીનું મહાત્મ્ય જ પ્રકટ ન થાય બરાબર. એ રાવણને કારણે પ્રકટ. તેમાં ગુજરાતી કવિએ કવિતા લખી છે, મને મારવા હો મનુષ્ય દેહ ધારી. મંદોદરી સમજાવે છે કે ભગવાન છે, તમે આની સાથે યુદ્ધ કરોમાં. ત્યારે રાવણ કહે છે એ તો મને ખબર છે, પણ મને મારવા હો મનુષ્ય દેહ ધારી, મને મારવા માટે મનુષ્ય દેહ ધારણ કર્યો, હવે હું વેર ન કરું તો એનો અવતારનું પ્રયોજન નિષ્ફળ જશે. એટલે હવે તો મારે એની સાથે લડવું છે. એ લીલા ભાવથી જ લડે છે એવું કવિ કહે છે, રામાયણકાર નહીં, પણ કવિની કલ્પના છે, ગુજરાતી કવિ. તો ગુજરાતી કવિ એમ કહે છે કે મને મારવા હો મનુષ્ય દેહ ધારી. મંદોદરી સમજાય છે, મંદોદરી કહે છે આ ભગવાન છે, મને પહેલા ખબર છે કે ભગવાન છે, પણ મને મારવા માટે મનુષ્ય દેહ ધારણ કર્યો છે, તો હવે મારે યુદ્ધ કરવું જોઈએ, એની સાથે લડવું જોઈએ, મરવાનું એના હાથે જ મરવું છે મારે. હવે તું એ મને સમજાવે છે કે આ ભગવાન છે લડોમાં, હા એ હવે શક્ય નથી, હવે તો આ લીલા થવા જ દો. તો રાવણનો બહુ મોટો રોલ છે. રાવણ વગર રામાયણમાં કંઈ પછી રસ ન રહે. રાવણ ભગવાનનું જે મહાત્મ્ય પ્રકટ થાય છે, રાવણનો રોલ તો છે. એમ દુઃખ હોય તો સુખની કિંમત થાય, બાકી સુખ આવ્યા કરે તો પછી કંટાળી જવાય, કરવું શું? દુઃખ ને સુખને બેનું આ ઉપાસા છે. પણ દુઃખમાં પણ ભગવાન એમ કહે છે કે હે હું છું, અમ્મા રડમાં હું તો છું ને. 2 છોકરા પહોંચી ગયા પણ હું છું. દુઃખમાં ભાગીદાર, સુખમાં તો આપણે હોઈએ છીએ, 56 ભોગ રોગાવીએ, કુંવારા રોગાવીએ,
વિવાહ આપણા ઘરમાં લગ્ન હોય તો આપણે ઠાકોરજી વિવાહ ખેલ મનાવે, સુખમાં તો ભાગીદાર બનાવે, પણ દુઃખમાં પણ એ આપણને બીજું કોઈ આશ્વાસન ન આપે તો પ્રભુ તો છે, પ્રભુ તો રહેવાના જ છે, એ આપણને છોડશે નહીં. એ સ્નેહનું પાસું છે. અને એ પરમાત્માથી સ્નેહ કરી અને ભક્તિ કરીએ છીએ અને એ પૂર્વક આ બધું સમજીને આપણે જ્યારે ભગવત સેવા કરીએ છીએ એ આપણું ભગવત ભજનનો એ પ્રકાર છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બ્રહ્મને જાણીએ એનાથી મહાત્મ્ય થાય છે અને પરમાત્મા રૂપે જાણવાથી એમાં સ્નેહ પ્રકટ થાય છે. એ બે વસ્તુ બ્રહ્મ અને પરમાત્મા ને જાણવાથી જે બે પ્રકટ થાય એનાથી ભક્તિ થઈ જાય છે. મહાત્મ્ય અને સ્નેહ એટલે ભક્તિ, ભક્તિ એટલે ભગવત ભજન. ભજન આપણું જે છે આવું છે ભજન, કે બ્રહ્મનું પણ જ્ઞાન છે આપણને, પરમાત્માનું પણ જ્ઞાન છે, પુરુષોત્તમ છે એ પણ જ્ઞાન છે. શ્રી કૃષ્ણ આ બ્રહ્મ પરમાત્મા ભગવાન અને પુરુષોત્તમ એ ત્રણેય પાસાને પોતાના સમાવીને એ પ્રકટ થયા છે ભક્તો ધારાર્થ. એ શ્રી કૃષ્ણ છે. અખંડ પૂર્ણ એવો પ્રાદુર્ભૂત સન કૃષ્ણ ઇતિ ઉચ્યતે. એ શ્રી કૃષ્ણ છે. આ કાંઈ સમજાવો કે કથા વાંચે છે મૂર્ખાઓ. આ મૂર્ખાઓ કથા વાંચી રહ્યા છે ને આ કાંઈ ખબર નથી એમ કે જે કૃષ્ણ ફેલ થઈ ગયા. ભાઈ કૃષ્ણ કોઈ મનુષ્ય છે? અમે મનુષ્યની કથા જ નથી. આ પહેલી વસ્તુ તો આ બ્રહ્મ પરમાત્મા ભગવાન છે. હવે તું એને મનુષ્યના માપદંડથી ફેલ થયા અને પાસ થયા, તું ક્યાં કરોડો છો? કોણ તું? એ તું એવો કોણ છો કે તું ભગવાનને તું પાસ ને ફેલ તું અપવાડો છે? કોણ તું? આવા કથા વાંચી રહ્યા છે મૂર્ખાઓ. અને પાછા કાંઈ પણ ભારતીય સંસ્કૃતિની વાત આવે તો આ લોકો વિશેષજ્ઞ તરીકે આ લોકોને મૂકવામાં આવે કે જેને ભાન જ નથી કે શું આપણી સંસ્કૃતિ છે, શું ગ્રંથ છે, એ ભાન જ નથી. અને આ શ્રી કૃષ્ણ બોલીએ ત્યારે બ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ ન ભૂલાઈ જવા જોઈએ. આ જો ન ભૂલાતા હોય તો કોઈ હિંમત ન કરે કૃષ્ણ લીલા કરવાની. તાકાત નથી કોઈ કૃષ્ણ લીલા કરી. બ્રહ્મ તરીકે તમારું રૂપ પ્રગટ બતાવો, બ્રહ્માત્મક રૂપ બતાવો, પેલા પરમાત્મા રૂપ બતાવો. અર્જુનને બતાવ્યું ભગવાને પરમાત્મા રૂપ, પોતાનું પરમાત્મા તરીકેનું વિરાટ રૂપ બતાવ્યું. સર્વાકાર હું જ છું. પેલા પરમાત્મા બ્રહ્મ તરીકે તમે અનુભવ કરાવો, સર્વકચ્છ તમે કંઈક છો. બ્રહ્મ છે, પરમાત્મા છે અને એનાથી પર એક પુરુષોત્તમ રૂપ, અક્ષરથી પણ પર. અને પુરુષોત્તમ એક જ છે. પુરુષોત્તમ 10-20 તો છે, પુરુષોત્તમ તો એક છે, શ્રી કૃષ્ણ છે. તો અમારા વલ્લભ વંશજોમાં 250 બાલક છે, 250 પુરુષોત્તમ હોય તો પછી પુરુષોત્તમ ક્યાં રહ્યા? 250 બાળકો હોય અને બધા પુરુષોત્તમ હોય તો પછી પુરુષોત્તમ રહ્યા ક્યાં? પુરુષોત્તમ તો એક હોવા જોઈએ. એ તો પુરુષોત્તમ તો એક હોવા જોઈએ. આમાં કોણ નક્કી કરો? તમે બધા વેરીફાઈ કરો, એમાં એક પુરુષોત્તમ નક્કી થાવ. ચાલો બધા ઝઘડો ચાલુ કરો. જે મહાન હોય એ સૌથી પુરુષોત્તમ, મોટો પુરુષોત્તમ. બધાય પુરુષોત્તમ થવું છે. આશ્ચર્યની વાત એ છે ગોસ્વામી બાળકોમાં એવા વિભૂતિ બિરાજે છે, ભૂતલને અલંકૃત કરી રહ્યા છે. ખરેખર કે આ ફેસબુકમાં પોતે પ્રકટ થયા છે, ન પ્રકટ થયા હોત તો કંઈક માન રહેત કે કાંઈક ભણેલા છે, કાંઈક બુદ્ધિ છે. આમાં ફેસબુકમાં પ્રકટ થઈ ગયા તો બુદ્ધિનું એવું નિકંદન કાઢ્યું કે જોવાની ખૂબી એ છે કે ગોસ્વામી બાળકોમાં 3 ગોસ્વામી બાળકો એવા છે કે એમ કહી રહ્યા છે કે અમે પુરુષોત્તમ નથી. 3 જણા એવા છે, એ નામ દેવાની જરૂર નથી. 3 એ કે 3 બાળકો એમ કહી રહ્યા છે, 258 કે 250 જે કાંઈ છે એમાંથી 3 જણા એમ કહી રહ્યા છે કે અમે પુરુષોત્તમ નથી. એટલે એ લોકો પુરુષોત્તમ નથી, બાકી બધા અમે પુરુષોત્તમ છીએ. એટલે શ્યામુ દાદા, શરદ દાદા, હું એ 3 બાળકો ના પાડે છે ને કે પુરુષોત્તમ નથી, તો એને મૂકી દો. અમે તો છીએ, અમે તો છીએ, પુરુષોત્તમ છીએ. એટલે આ ફેસબુકમાં પ્રકટ આવા રત્ન બિરાજે છે અને તોય ગુરુ તરીકે પૂજાય છે. અહો મોહસ્ય મહાત્મ્યા. આ તો ગજબનો મોહ છે કે શિષ્યને હજી મોહ છે કે આ સાક્ષાત પુરુષોત્તમ છે. આવા પુરુષોત્તમ હોય, ઉપલો માળ જ નથી, જે સચ્ચિદાનંદની બદલે જ્ઞાનનો એક છાંટો નથી અને સચ્ચિદાનંદ પુરુષોત્તમ કહી રહ્યા છે. અહો મોહસ્ય મહાત્મ્યા. આ ખરેખર મોહનું કંઈક મહાત્મ્ય છે, કોઈ એમ હજી એને પુરુષોત્તમ માની રહ્યા છે. એટલે આવા પુરુષોત્તમો બિરાજે છે. એટલે આપણે એવો મોહિત ન થાય. કૃષ્ણ સિવાય કોઈને પુરુષોત્તમ માનવાની આવશ્યકતા, કોઈની તાકાત નથી કે કૃષ્ણ સિવાય કોઈ પુરુષોત્તમ હોય. કારણ કે બ્રહ્મનું પાસું બતાવો, વિરાટ રૂપ બતાવો, પરમાત્મા તરીકે વિરાટ રૂપ બતાવો અને બધાથી અતીત થઈને બતાવો, પુરુષોત્તમ રૂપ તમારું બતાવો. પછી શ્રી કૃષ્ણનું નામ લેજો. પેલા એના આ પાસાની ખબર હોય તો કોઈ કૃષ્ણ થવાની હિંમત જ ના કરે. પરમાત્મા રૂપ બતાવો. ચાલો પેલા દર્શન કરાવો. અર્જુનને તો કરાવ્યું ભગવાને તો મુખમાં બતાવી દીધું પોતાનું વ્યાપક રૂપ.
પરમાત્મા રૂપ ભગવાને મુખમાં બતાવ્યું છે, યશોદાજીના ગોદમાં બિરાજીને બતાવ્યું છે. હવે માયાવાદીઓને સારા કહેવા પડે, કારણ કે અહમ બ્રહ્માસ્મિ કહે છે, એ સારા કહેવા પડે. તમે તો અહમ પુરુષોત્તમસ્મી, અહમ કૃષ્ણોસ્મી, તમે તો ડબલ ટ્રબલ ચોગલ માયાવાદી છો, 4 ગણા માયાવાદી છો. આ માયાવાદી એક માયાવાદી બ્રહ્મ અહમ બ્રહ્માસ્મિ કહે છે, એ તો કોઈક અંશે સીધે થઈ જાય છે. પણ તમે તો શ્રી કૃષ્ણ કહો છો, પોતાને શ્રી કૃષ્ણ, પોતાને કૃષ્ણ કહો છો, અને હું આનો વિરોધ કરું કે આ પુરુષોત્તમ નથી, આ કહે છે ને એટલે નથી. સાચી વાત છે, અમે તો ચોખ્ખું કહે છે નથી જ પુરુષોત્તમ. નામ પછી પડી ગયું છે, તો હવે નામ તો જટાશંકર હોય તો માથા વાળ જ ન હોય એવું છે. નામ તો પડી ગયું છે તો પડી ગયું છે, પણ નામ એવા ગુણ હોય તો શું જોઈએ. એટલે પુરુષોત્તમ બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ, જો આ તો કેટલો મોહ થયો, અયમેવ મહામોહ ઇદમેવ પ્રતારણમ. આ તો બહુ મહામોહ થઈ ગયું, મહામાયાવાદી થઈ ગયા આપણે, કે જે માયાવાદથી આપણે નિંદા કરી રહ્યા છીએ અહમ બ્રહ્માસ્મિ, એની બદલે આપણે તો અહમ કૃષ્ણોસ્મિ કહી રહ્યા છીએ. હું કૃષ્ણ છું, હું પુરુષોત્તમ છું, હું ભગવાન છું. અને વૈષ્ણવ બધા કે આપ સાક્ષાત પુરુષોત્તમ. કોઈ સખી ભેગ ધારણ કરી રહ્યા, કોઈ શ્યામ સખી થઈ રહ્યા, અને કોઈ ક્યાંય થઈ રહ્યા, અને કોઈ મુકુટ કાથી ધારણ કરી રહ્યા છે, કોઈ હાથમાં બંસરી રાખી રહ્યા છે. આસારામને ભારે પડી ગયું આ કૃષ્ણ બનવું. આસારામ કે મને બહાર કાઢો એક વાર, તો હવે કે લીલા ન બતાવો, કાઢો એકવાર મને. આસારામને બધી લીલા બતાવી ભારે પડી ગઈ. એને એમ કે હું થાઉં કૃષ્ણ, પણ બહુ ભારી પડી ગયું કૃષ્ણ થવું. કારાગૃહમાંથી ભગવાન તો બહાર નીકળ્યા, કારાગૃહમાંથી નીકળાતું જ નથી. આસારામ બિચારો કરોડો રૂપિયા આપવા તૈયાર છે જો બહાર કાઢે કોઈ તો. આમ તો એમાંય પાછો મોહ કેવો છે એના શિષ્યોનો. ગુરુ પૂર્ણિમા દિવસે જેલની બહારથી આરતી કરી લે, જેલના દરવાજાની અંદર બિરાજે છે ને પુરુષોત્તમ, જેલના દરવાજાની આરતી કરી લે, અંદર બિરાજે છે ને. આ તો ધામ મળી ગયું, વ્યાપક રૂપ અદ્વૈત બ્રહ્મ છે, તેજોમય કહેવાય. આ કારાગ્રહ તેજોમય છે, અંદર બિરાજે છે પરમાત્મા. અયમેવ મહામોહ ઇદમેવ પ્રતારણમ યદ કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞ શાસ્ત્રાભ્યાસ પરકૃતિ. શ્રી આચાર્ય કહે છે કે શાસ્ત્રાભ્યાસ કરીને કોઈ કૃષ્ણ ભજન ન કરે, આ તો મહામોહ થઈ ગયો. અયમેવ મહામોહ ઇદમેવ પ્રતારણમ યદ કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞ પ્રાજ્ઞ શાસ્ત્રાભ્યાસ પરકૃતિ. શાસ્ત્રાભ્યાસ કરીને કૃષ્ણને કોઈ ન ભજતો હોય તો આના જેવો મૂર્ખ કોઈ નથી, કે શાસ્ત્રાભ્યાસ કર્યા પછી જો કૃષ્ણને ન ભજતો હોય તો. એટલે પુષ્ટિમામાં ગ્રંથો, ષોડશ ગ્રંથ આવડા પાસ ક્યારે કહેવાય કે કૃષ્ણ ભજનમાં પ્રવૃત્ત હોય. અમારા ત્યાં તો એવો મત ચાલે જુનાગઢમાં કે સેવાનો પ્રકારનો વિસ્તાર કરશો તો પછી અધ્યયન ક્યારે કરશો. એટલે સેવા સૂક્ષ્મ કરો, અધ્યયન ખૂબ કરો. આ અયમેવ મહામોહ ઇદમેવ પ્રતારણમ યદ કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞ શાસ્ત્રાભ્યાસ પરકૃતિ. એટલે ભગવત ભજન ઉપયોગી ત્યાં તો ભણતા હતા, ભગવત ભજન મળી રહ્યું, તમે એમ કહે ઓછું કરો અને અભ્યાસ કરો. આ શું થયું? આપણે ઉલટું કરી નાખ્યું બધું, કે ભગવત સેવા ગૌણ છે, અભ્યાસ મુખ્ય છે. પછી મેં આખું કેલ્ક્યુલેશન બતાવ્યું કે સેવા કદાચ પૂરેપૂરી કોઈ સેવા કરે, 2 ટાઈમ જો સેવા આપણો પ્રકાર કરે તો 3 કલાક 4 કલાક સવારે થાય, 2 કલાક 1.5 કલાક 2 કલાક સાંજના થાય, તો 4 ને 2 6 કલાક થઈ, 24 કલાકમાં પૂરી. કદાચ જેની જેવી અનુકૂળતા હોય, 1 કાલમ 2 કાલમ 3 કાલમ, જેને જેમ કરવું હોય, પણ કદાચ પૂરેપૂરી સેવા કરે 6 કલાક 8 કલાક 24 કલાક હોય, 24 કલાકમાં 8 કલાક કે 6 કલાક ભગવત ભજન સેવા થઈ, બાકી વધી તો જેટલી કલાક વધી 18 કલાક વળી, 18 કલાકમાં 6 કલાક સૂઈ જાઓ તો 12 કલાક વધે. તો 12 કલાકમાં તમારે વ્યાવૃત્તિ કાઢો, 6 કલાક 8 કલાકની વ્યાવૃત્તિ કાઢો. એમ કેમ નથી કહેતા કે વ્યાવૃત્તિનો સમય ઓછો કરશું, ટીવી જોવાનું ઓછું કરશું, બા શાક લેવા જાય 10 કલાક સુધી વાતો કરતા હોય, શાક લેવા ગયા 1 કલાક કાપશું, એમ નહીં, સેવા ઓછી કરો, ભગવત સેવા ઓછી કરો. અરે ભાઈ શાક લઈને ઘરે જલ્દી આવી જાઓ, કલાક ન ઊભું રહેવાય ભગવત ભજન કરવું હોય તો ત્યાં કલાક ઊભું રહેવાય, એમાં વાંધો નથી. ગ્રંથના ક્લાસમાં જાય, હાથમાં થેલી લઈને ક્લાસ કલાકનો, કલાક 1.5 કલાક બારું બાબુ વાતું કરે. તો
તો એમાં તમારે જે બાકીના સમયમાં કાપકૂપનો વિચાર કરો, ભગવત સેવામાં જ કાપ કરીને તમારે અધ્યયન કરવું છે તો કંઈક મહામોહ થઈ ગયો, એકદમ એ પ્રતારણમાં, આ તો કંઈક છેતરપિંડી થઈ ગઈ. આ ન થાય એટલે કહું છું, નિંદા ટીકા નથી કરતો, પણ કાંઈ ઊંધું ચક્ર ઊંધું ફરવા માંડે છે. ભાઈ સેવા કરો જેટલી બને એટલી, ઓછું કરે તો મારાથી ઓછી થતી હોય, કોઈ વધારે કરતો હોય તો આનંદથી કરો. બાકીના સમયમાં અનુસરમાં તમારે ભગવત ભજન, આપણે કથા અભ્યાસ કરવું જ જોઈએ. ન કરવું જોઈએ એમ નહીં કે સેવા કરી લીધી એટલે ચાલશે, નહીં, એવી કોઈ સેવા નથી કરતા કે અષ્ટપ્રહર 24 કલાક ભગવત સેવાની બહાર નીકળે જ નહીં, એવો તો કોઈ છે નહીં. 6 કલાક કરે, 8 કલાક કરે, બાકીનો સમય તો મળે જ છે, મળે જ છે, મળે જ છે. એવરેજ બધા 3 કલાક મોબાઈલનો ઉપયોગ કરે છે, એવું તારણ એવું છે કે એવરેજ બધા લોકો 3 કલાક મોબાઈલનો ઉપયોગ કરે છે. તો કલાક અધ્યયન કરે તો ઘણું થઈ જાય. રોજની કલાક પણ ઘણી થઈ શકે, પણ વ્યવસ્થિત અધ્યયન કરવામાં આવે તો 1 કલાક પણ પર્યાપ્ત ઘણી છે. પર્યાપ્ત નથી પણ ઘણી છે. પર્યાપ્ત તો ન કહેવાય, સોરી બોલાઈ જાય, જેટલું કરે એટલું ઓછું જ છે. પણ 1 કલાક પણ જો અધ્યયન થતું હોય તો એની આખી ચમક અલગ છે. મારા જેવા 1 કલાકે નથી કરતા, મારા જેવા કલાકનો અધ્યયનનો ટાઈમ નથી, પણ છતાં કોઈ કલાક પણ કરે તો ઘણી વાત છે. 360 કલાક થાય. વધુ જેટલું બને એટલું કરવું જોઈએ, પણ ક્યારે એવો વિચાર ના કરવો જોઈએ કે સેવામાં આપણો સમય વ્યર્થ જઈ રહ્યો છે, ભગવત સેવામાં કંઈક વ્યર્થ થઈ રહ્યો છે ને અભ્યાસમાં આપણો મુખ્ય સમયમાં કાપ મૂકી દઈને સેવા કાપ ઓછી કરો. શિંગાર બહુ ન કરાય, શિંગાર બહુ વધારે કરશું તો અભ્યાસ ક્યારે કરશું? અરે ભાઈ શિંગારમાં ભાઈ કલાક થાય, અડધી કલાક થાય, પણ શિંગાર પછીનો સમય ઘણો મળવાનો જ છે. ટીવી ઓછું જોવાય, ખટપટ ઓછી કરાય, હુંસાતુસી ઓછી કરાય તો સમાજનો લાભ થાય. આપણે ખટપટ ઓછી કરીએ એમાં સમાજને ફાયદો છે. આપણે સચવાઈ જાય તો સમાજમાં ઘણો રાહત થાય. ઘણા કે ભગવત સેવા કરે એમાં સમાજને શું ફાયદો? મેં કીધું અમારા પુષ્ટિમાર્ગી બીજું કોઈ સમાજ સેવા કરે કે ન કરે? કોઈ નડે નહીં, ઘરમાં બેઠા બેઠા સેવા કર્યા કરે તો નડે તો નહીં, બહાર ટ્રાફિક ના કરે, સોશિયલ ડિસ્ટન્સિંગ વધે, રોગ ન ફેલાવે, કેટલાય ફાયદા છે. મેં કીધું ઘરમાં બેઠા છે કે ક્યાં સમાજ સેવા કરે? સમાજ સેવા કરે છે. અમારા કોઈ નિંદા ટીકાનો ટાઈમ નથી અમારી પાસે, અમે સેવા અને કથા કરીએ, અમારી પાસે ટાઈમ ક્યાં છે કાંઈ ગામની પંચાયત કરવાનો? એટલે અમે એટલું તો ફાયદો કરી રહ્યા છીએ ને, કોઈ નડતા નથી, સેવા કરી રહ્યા છીએ, તો ગામને નડતા નથી, સમાજ સેવા છે. તો આટલી સમાજ સેવા થઈ જાય, કોઈ નડીએ નહીં એટલે સમાજ સેવા થાય. બીજું આપણે કંઈ કરી શકીએ સારી વાત છે, સમાજ માટે કરવું જોઈએ, રાષ્ટ્ર માટે કરવું જોઈએ. ન કરીએ તો એકલા એક ખૂણા સચવાઈ જાય તો ઘણું છે. આપણા જેવા સચવાયેલા રે રત્ન તો સમાજનું ભલું થાય. બહાર કાઢવા જવા નથી, બહાર કાઢ્યા નથી કે કોઈને ઓલો આમ કરતો ઓલો આમ કરતો, તો 2 જણા બધા વગર રહે નહીં જો બહાર નીકળીએ તો. એના કે સચવાઈ જાય તો સારું છે. કારણ કે તમે શું ફાયદો કરો? અમે સમાજ સેવા આવી કરીએ, કોઈ નડવાનું નહીં, અમે ટાઈમ જ ન હોય નડવાનો, બહાર નીકળવાનો ટાઈમ નહીં. તમે ક્યાં કોરોનામાં બધા કે તકલીફ પડે કે અંદર કેમ રહેવાય? મેં કીધું અમને તકલીફ પડતી જ નથી. કોરોનામાં અંદર કેમ રહેવું? ઘણા કે મુશ્કેલ છે, ડિપ્રેશન આવે છે. અમને ડિપ્રેશન જરાય આવતું નહીં, કારણ કે અમે કાયમ ક્વોરન્ટાઇન છીએ. કાયમ ક્વોરન્ટાઇન. ક્યારેક બહાર નીકળીએ આ રીતે, એ પાછો પેક કરીને આમાં પાછા ગાડી બેસી પાછા ગ્રહે સ્થિત્વા સુધર્મત. અમે તો ક્વોરન્ટાઇન રહે, અમને આદત પડી ગઈ છે ક્વોરન્ટાઇન. તમે આજે શીખા અને અત્યારે સ્વીકાર્યું બધાએ કે એક જણો અંદર રહે તો કેટલાને ચેપ લાગતો બંધ થાય. તો એ સ્વીકાર્યું છે બધાએ કે સમાજ સેવા થાય, ન થાય એવું નથી. સમાજ સેવા કરી શકે, ઘણા રીતે થાય. પુષ્ટિ માર્ગે સમાજ સેવા કરતા શું કામ ના કરે? અમે કોઈને નડીએ એમાં ટાઈમ જ ન હોય, ટાઈમ ઘટે જ છે. ક્યાં કરવું? સેવા કરીને કથા કરીને ટાઈમ, જેને કથા કરવી હોય ને સેવા કરવી ને ટાઈમ રહેવાનો જ નથી. આ ખટપટિયા જેટલા છે ને કથા નથી કરતા, સેવા નથી કરતા. ખાલી અધ્યયન, અમે અધ્યયન કરીએ, અમે અધ્યયન કરીએ, કાંઈ કરતા નથી, ખટપટ જ કરો છો. અધ્યયન નથી કરો, અધ્યયન કરો ટાઈમ ક્યાં છે તમને આ ખટપટ કરવાનો? આ ખટપટિયા જેટલા છે અધ્યયન નથી કરતા, સેવાનું કાંઈ નથી કરતા, ખાલી ખટપટ જ કરે. આ બાળકો આમ કરે, ઓલા બાળકો આમ, એ તો આપણને ખબર છે. તમે જે ખરો શાંતિથી તો થાય, એ થવાનું જ છે, એ કાંઈ રોકાવાનું નથી. આપણે આખો દી ચિંતન કરવાથી ફાયદો શું છે? ક્યારેક આ પ્રસંગોપાત કરી દેવું, પ્રસંગોપાત યાદ કરાય, બાકી કાયમ યાદ કરે તો આપણે બગડી જઈએ. એટલે ભગવાનનું ભજન કરવું જોઈએ, કૃષ્ણ ભજન કરવું જોઈએ. કૃષ્ણના બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ, એનો જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ રૂપ ચરણાવીને શરણાગતિ સ્નેહ એ પૂર્વક ભગવત સેવા કરવી. આખું ભગવત ભજનનું આપણું આ હજારનો વિસ્તાર ઉપરથી આવી રહ્યા છે, હવે નીચે આવીએ છીએ, હવે નીચે આવી રહ્યા છીએ, આનાથી નીચે ઉતરીએ. આ ઉપરોક્ત આપણું આ એનું સ્ટેજ છે. પછી આવે છે બીજું સ્ટેજ જે છે, એની નીચેનું ભગવત ભજન જે છે એ આપણે કરી રહ્યા છીએ. એમાં
લોકવેદના જે સર્વ કાર્ય જે છે, લૌકિક વૈદિક સર્વ કાર્યનું સમર્પણપૂર્વક એ બધું ભગવત સેવાની અંદર આપણે બધું જોડી રહ્યા છીએ. લોક અને વેદ, વૈદિક કર્તવ્ય આપણને મળે છે. જે વૈદિક કર્તવ્ય છે આપણે સંધ્યા, સ્વાધ્યાય, એ અધ્યયન, અધ્યાપન આદિ જે વૈદિક કર્તવ્યો છે આપણા, અને લોકના આપણા ક્રિયાકલાપો જે છે, લોકના જે ક્રિયાકલાપો છે, એટલે બ્રહ્મ સંબંધ કણાત સર્વેશામ દેહ જેવીઓ સર્વદોષ નિવૃત્ત દોષાપન નિવેદિભિ સમર્પ્યેવ સર્વમ કાર્યમ ઇતિ સ્થિતિ. કાર્યમ અને કુર્યાત બે પાઠ છે. કાર્ય માટે જેટલા પણ આપણા લૌકિક વૈદિક કાર્ય જે છે એ નિવેદન આપણે કર્યું છે તો ભગવાનને સમર્પીને જ કરવા જોઈએ. એટલે સમર્પણ એટલે શું? એને ભગવત સેવાના અંગ રૂપે કરીએ આપણે. લૌકિક કાર્ય છોડતા નથી, ન વૈદિક કાર્ય છોડીએ છીએ. ઘણા વેદને છોડી દે તો એ ખોટી વાત. લોક છોડ્યું નથી તો વેદ શું કામ છોડે? લૌકિક કાર્ય અને વૈદિક કાર્ય, ધંધો, રોજગાર આદિ લૌકિક કાર્ય. વૈદિક કાર્ય, તમને જે વૈદિક જે તમને કઈ જવાબદારી છે તમારી પર જે શાસ્ત્ર આપેલી છે, વૈદિક, બ્રાહ્મણ છો, ક્ષત્રિય છો, વૈશ્ય છો, શુદ્ર છો, જે કાંઈ પણ વૈદિક કાર્ય જે છે, લોક વેદ, એ બધું જ કાર્ય જે છે એ ભગવાનની સેવાના અંગ રૂપે કરવા જોઈએ. ભગવત સેવાના અંગભૂત કરીએ, સ્વતંત્ર નહીં. ભગવત સેવાનું આ લોકવેદના જે સર્વ કાર્યોને ભગવત સેવામાં જોડી દઈએ, એનું અંગ બનાવી દઈએ, એ પ્રકારથી ભગવત સેવા કરીએ તો આપણા લૌકિક વૈદિક જેટલા બધા જે કાર્યો જે છે એ પણ ભગવત ભજન જ છે. અંગ બન્યું તો હવે આપણે કરશું વ્યાવૃત્તિ 8 કલાક. એ 8 કલાક સેવા કરી કે નહીં? ઘણા એમ થાય કે આ તો લૌકિક કાર્ય કર્યું. અરે ભાઈ, લોક વેદનું સમર્પણની જો ભાવના છે તો 8 કલાકની વ્યાવૃત્તિ પણ ભગવત ભજન જ છે. આ તો ભગવત ભજન છે, સ્નેહ, ભક્તિ, સેવા, મહાત્મ્ય સેવા, કથા આદિ જે કરીએ છીએ. પણ લોકવેદના કોઈ કાર્ય જો ભગવત સેવાના અંગ રૂપે કરીએ તો એ પણ વ્યાવૃત્તિ પણ પાછી ભગવત ભજન થઈ. માલા લેવાની, ખાલી માલા લઈને બેસવાની જરૂર નથી. કદાચ ધંધો કરતા હશું પણ એક વસ્તુ ખાસ યાદ રાખવું જોઈએ કે વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ શ્રવણાદો નશે સદા. વ્યાવૃત્તિઓ ચિત્ત હરિમાં રાખીને લોક વેદ સર્વ કાર્ય કરવા જોઈએ. ભૂલવાનો જોઈએ કે ભગવાનનો દાસ છું. લોકવેદના કાર્ય પણ ભગવત દાસ રૂપે કરવા તો આપણી ભગવત ભજન ખંડિત નથી થતું. ભગવત ભજન લોકવેદના કાર્ય તો હવે બાકી શું રહ્યું? લોકવેદના બધા જ કાર્ય આપણે લૌકિક કાર્ય કરશું કે વૈદિક કાર્ય કરશું, એ બધું જ ભગવત સેવાના અંગ રૂપે કરીએ. પેલા અંગી હોવો જોઈએ. કારણ કે અમે તો સેવા જ કરી રહ્યા છીએ, ધંધો કરી રહ્યા છીએ, અમે સેવા જ કરી રહ્યા છીએ. પણ ભગવત સેવા ઘરમાં બિરાજતી હોય તો ને, તું એમાં સેવામાં નાહતો હોય તો ને, થોડી ઘણી સેવાની ભાવના હોય તો ને. સેવામાં ભાવના જ નહીં, અમે તો ખાલી બસ રાજભોગ સરે પછી પોતનું કરજો બરાબર અને પછી ધોતી પહેરીને પ્રસાદ લેવા બેસવું. ના ચરણસ્પર્શની ભાવના, ના સેવાની ભાવના, ના ટેલની ભાવના. કરો વૈષ્ણવ પરદન્યા, કરો વૈષ્ણવ પરદન્યા. એટલે ધોતી પહેરીને પ્રસાદ લેવો, પરદની પહેરી અને પ્રસાદ લઈ લેવો. પોતનું વ્યવસ્થિત કરવું, પાકી મેણનું પોતનું, ખાસાની કુંડીમાં જઈને આમ કે હાથ ખાસા કરવા, પછી પાછા જૂઠાવીને બરાબર જૂઠાવીને બીડી લેવી, નકર પાછું મજા જ જાય, પાકી મજા જ જાય. બીડી તરત જ લઈ લેવી બસ. એટલે આ ભગવત ભજન નથી, કારણ કે સેવા જ નથી કરતો, ખાલી પોતના જ કરે. કરો વૈષ્ણવ પરદન્યા. પણ સેવાની ભાવના હોય, સેવાની જો ભાવના હોય તો વ્યાવૃત્તિ કરે, એમાં પણ પોતાના ઠાકોરજીને યાદ કરે કે ઠાકોરજીનો હું દાસ છું. મેં તો એવા છોકરાઓ જોયા છે, યંગસ્ટર, કે પોતે ટિફિન લઈને બહાર જાય ને ઘરે ફોન કરે કે ઠાકોરજીને રાજભોગ આવ્યા, પછી ટિફિન લે બહાર. કેટલી વ્યાવૃત્તિ હોવા છતાં, ધંધો હોવા છતાં ટિફિન સવારમાં લઈને ગયા છે, પણ ત્યાંથી એવા મેં મુંબઈમાં એવા છોકરાઓ છે, ઘરે ફોન કરે કે ઠાકોરજીને રાજભોગ આવી ગયા, રાજભોગ આવી ગયા, પછી પોતે ટિફિન ખોલીને પ્રસાદ લે. પોતે ઠાકોરજીનો પ્રસાદ હોય છતાં પણ ઠાકોરજી આપણા રાજભોગ કરે. આ ભગવત ભજન છે. આ ભગવત ભજન કેવું પડશે આને. અને માલા હાથમાં નથી લીધી, કોમ્પ્યુટરમાં બેઠા છે, પણ એમ પૂછે છે કે ઠાકોરજી રાજભોગ આવ્યા, અને પછી પોતાના ટિફિનમાંથી પ્રસાદ લે. આ ભગવત ભજન છે, લોકવેદનું સમર્પણ છે, ભગવત સેવા અંગી છે. અને એના અંગભૂત તરીકે આપણે આ બધું લૌકિક વૈદિક કાર્ય કરી રહ્યા હોઈએ તો ભગવત ભજન ખંડિત થવાનો સવાલ જ નથી.
તો લોકવેદના સર્વ કાર્યનું સમર્પણપૂર્વક એ ભગવત સેવાના અંગ બની જાય તો એ ભગવત ભજન થઈ ગયું. પણ અંગી ભૂલાવવો ન જોઈએ કે ભગવત સેવાની ભાવના હોવી જોઈએ. પછી જે રીતે રહી શકાય એમ પરિવાર સહિત સેવા કરી રહ્યા છીએ, આપણાથી વધુમાં વધુ ભગવત સેવામાં રહી શકાય એવો પ્રયત્ન કરવો જોઈએ, એવી ભાવના હોવી જોઈએ. અને પછી વ્યાવૃત્તિ કરશું તો ભગવત ભજનના અંગરૂપ વ્યાવૃત્તિ થઈ ગઈ તો ભગવત ભજન ખંડિત છે જ નહીં. 3 કલાક સેવા કરીને 21 કલાક વ્યાવૃત્તિ કરી તો ભગવત ભજન ખંડિત નથી. ભાવ કે હું પ્રભુનો દાસ છું એ ભાવ ખંડિત ન થયો તો ભગવત ભજન ચાલુ. હવે ગોપીનાથજીની પંક્તિ લાગે. હવે શ્રી ગોપીનાથજીની ભગવત ભજન માટે શ્રી ગોપીનાથજીની પંક્તિ હવે લાગે. અશૂન્ય દિવસાયામાં એ જોઈ લઉં 1 મિનિટ.